આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 જે છે તે તમામ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે કાઇટ ફેસ્ટિવલ જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આજે વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમના હસ્તે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે પાછળના દ્રશ્ય બતાવીએ। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 જે છે તે આજથી તમામ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તમામ લોકો જે છે તે અહીંયા આવીને આ કાઇટ ફેસ્ટિવલ જે છે તે ક્યાંક ને ક્યાંક જોઈ શકશે। તમામ જે સામેના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, લગભગ આશરે 50 દેશોથી વધુ દેશોના જે લોકો છે તે ફોરેનર્સ છે તે અહીંયા આવે છે અને પછી અહીંયા આવી અને આજે પતંગ છે તે ઉડાડે છે। લગભગ 50થી વધુ દેશોના જે ફોરેનર્સ છે તે અહીંયા પહોંચી પતંગ ઉડાડે છે। ત્યારે આજથી એટલે કે 12 તારીખથી કાઇટ ફેસ્ટિવલ 2026 જે છે તે તમામ જાહેર જનતા માટે જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં તમામ જે અમદાવાદીઓ છે તે અહીંયા કાઇટ ફેસ્ટિવલ ખાતે પહોંચી રહ્યા છે અને પહોંચી જે છે તે કાઇટ ફેસ્ટિવલ નિહાળી રહ્યા છે। આજે કાઇટ ફેસ્ટિવલ 2026નો જે પહેલો દિવસ છે, તમામ જે અમદાવાદીઓ હોય કે પછી દૂર દૂરથી તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। તે લોકો અહીંયા સેલ્ફી ઝોન જેવી તમામ જે વ્યવસ્થા છે કરવામાં આવી છે। તમામ લોકો જે છે તે અહીંયા ક્યાંક ને ક્યાંક ફોટોઝ પડાવી રહ્યા છે, ફરી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે લગભગ દેશ વિદેશથી તમામ જે ફોરેનર હોય છે તે અહીંયા આવે છે અને અહીંયા જે છે તે કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લે છે, પતંગ ઉડાડે છે। અવનવી અને નવી જાતની નવી ડિઝાઇનની અવનવી રંગબિરંગી પતંગો જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને તેની સાથે જ આજે પતંગ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર જે ફોરેનર્સ છે તે આવીને ભાગ લે છે અને પતંગ ઉડાડે છે અને પતંગ ઉડાડી જે છે તે પતંગ મહોત્સવની ઉજવણી ખાસ કરીને કરે છે। ત્યારે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 આજથી તમામ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ત્યારે દેશ વિદેશથી તમામ લોકો જે છે તે પતંગ ઉડાડવા માટે પહોંચ્યા છે અને તમામ જે લોકો છે તે અહીંયા ખાસ કરીને પહોંચી રહ્યા છે। પાછળના દ્રશ્ય બતાવીએ। આ તમામ જે લોકો છે તે અહીંયા ખાસ કરીને પહોંચી રહ્યા છે। તમામ જાહેર જનતા માટે આ પતંગ મહોત્સવ 2026 જે છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તમામ લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે, પતંગ મહોત્સવ જોઈ રહ્યા છે અને સાથે જ અહીંયા જે છે તે ફરી રહ્યા છે, ફોટોઝ ક્લિક કરાવી રહ્યા છે। તમામ પ્રકારની જે વ્યવસ્થા જે છે તે વ્યવસ્થા અહીંયા ખાસ કરીને કરવામાં આવી છે। ત્યારે કાઇટ ફેસ્ટિવલ 2026 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ્યારે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ખાસ કરીને જર્મનીના ચાન્સેલર પણ અહીંયા ખાસ કરીને પહોંચ્યા હતા અને કાઇટ ફેસ્ટિવલ જે છે તે તમામ જાહેર જનતા માટે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।